ભુજમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ચંદોડામાં ડિમોલેશનનો જે મામલો છે, ચંદોડા ખાતે આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો હવે તોડાશે। રહીશો ડિમોલેશન મામલે સંમત અને ગેરકાયદેસર દબાણો તોડાશે। મહત્વનું છે કે 15 થી વધુ જેસીબીથી બાંધકામ દૂર કરાશે। જેસીપી શરદ સિંઘલ સહિત અજીત રાજનારાયણ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ડિમોલેશનની કામગીરી જે સખત ત્યાં ચાલી રહી છે, હવે આગળની કાર્યવાહી પણ ત્યાં હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે ચંદોડા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી હવે કરવામાં આવશે। લાંબા સમયથી જે કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ કરવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, જે પણ ગેરકાયદેસર હજુ પણ બાંધકામો બાકી છે તેને તોડી પાડવા માટેની કામગીરી પણ કરવામાં આવશે। બિલકુલ લવલી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે ચંદોડા તળાવમાં ગેરકાયદેસર લોકો વસવાટ કરતા હતા અને મોટા મોટા દબાણો જે છે તે ઊભા કર્યા હતા અને તેને દબાણ દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। ફેઝ 1 અને ફેઝ 2માં તમામ દબાણો જે છે તે મોટાભાગના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક સ્થળો ધાર્મિક જે મંદિરો હતા તેને છોડીને ત્યારબાદના જે તમામ જે નાના મોટા બાંધકામ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે કહી શકાય કે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે વહેલી સવારથી 15 જેટલા જીસીબી જે છે તેને એએમસી દ્વારા ઉતારવામાં આવે છે અને તેના દ્વારા હવે કહી શકાય કે જે પ્રકારે ફેઝ 1 અને 2માં તમામ નાના મોટા ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા હતા, પરંતુ જે ધાર્મિક સ્થળો ધાર્મિક બાંધકામ જે હતા તેને તોડવામાં નતા આવ્યા અને ત્યારબાદ લોકો દ્વારા પણ તે સમયે વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે જ્યારે લોકો સાથે વાતચીત કરીને લોકો સંમત થયા છે ત્યારે હાલ હવે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આશરે 15 જેટલા જીસીબી જે છે તેના દ્વારા હવે જે ધાર્મિક બાંધકામ જે છે તેને દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે મહત્વનું છે કે ફેઝ 1 અને ફેઝ 2માં જે પ્રકારે મોટા બાંધકામ જે હતા ગેરકાયદેસર લોકો અહીં વસવાટ કરતા હતા, છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળતો હતો અને હવે જ્યારે તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે આ સંપૂર્ણ જે વિસ્તાર જે છે તે અત્યારે ચંદોડા તળાવનો આખો વિસ્તાર જે છે તેમાં બાંધકામ જે હતા ગેરકાયદેસર તે દૂર કરવામાં આવી રહ્યા છે અને મહત્વનું છે કે આજે જે પ્રકારે ફેઝ 1 અને 2માં જે કામગીરી જે થોડી અટકી ગઈ હતી અને તેને હવે ફરી લોકો સાથે વાતચીત કરીને લોકો સહમત થયા છે અને ત્યારે હવે લોકો જ્યારે સહમત થયા છે ત્યારે તે બાંધકામ જે છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો જે છે તે પણ મોટા પ્રમાણમાં અહીં જોવા મળ્યો છે ને ત્યારે હાલ હવે આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ ત્યાં તૈનાત છે અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે।